આ ન્યૂઝના પ્રાયોજક છે CSC બાલ વિદ્યાલયા. લાહોરી ઝીરા, હર કોઈ પીરા લાહોરી ઝીરા. વલસાડ LCB પોલીસની ટીમે ડુંગરી બાલાજી ફેક્ટરી પાસેથી એક હોન્ડા અમેઝ કારમાં લઈ જવાતો કુલ 4,39,200 રૂપિયાનો દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી પાડી ચાલક વોન્ટેડ. 25 સપ્ટેમ્બર ગુરુવારના રોજ 4:25 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ LCB પોલીસની ટીમ જિલ્લા હદ વિસ્તારમાં પ્રોહિબિશન ગુના અંગે પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની હોન્ડા અમેઝ કાર નંબર GJ15CB 5926માં ચાલક ગેરકાયદેસર દારૂ ભરી વાપી તરફથી નીકળેલો છે અને તે નેશનલ હાઈવે નંબર 48 થઈ સુરત તરફ જવાનો છે. જે બાતમીના આધારે વલસાડ LCB પોલીસની ટીમે ડુંગરી નેશનલ હાઈવે નંબર 48 બાલાજી ફેક્ટરી પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસની ટીમે તેને ઊભી રાખવા માટે ઇશારો કર્યો હતો, પરંતુ પોલીસની નાકાબંધી જોઈ કાર ઘટના સ્થળે નાકાબંધીથી થોડે દૂર મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા કુલ 1,368 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારની કિંમત 4 લાખ, દારૂની કિંમત 4,39,200 મળી કુલ 8,39,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે ડુંગરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.